ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કુતૂહલ જગાડનારી ઘટના સામે આવી છે। ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કુતૂહલ જગાડનારી ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી 500 રૂપિયાના દરની નોટો બ્લેક મની અડધી સળગેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો ફેલાયો છે। મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આજે સવારના સમયે જ્યારે સ્થાનિક લોકો અવરજવર કરી રહ્યા હતા ત્યારે તેમના નજર કચરા એક મોટા ઢગલા પર પડી હતી। આ કચરામાં કાગળના ટુકડાને બદલે 500 રૂપિયાના દરની ચલણી નોટો બ્લેક મનીના અડધા સળગેલા અવશેષો જોવા મળ્યા હતા। જોતજોતામાં સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ જ્યારે નજીક જોઈને જોયું તે કચરામાં અનેક નોટો આગમાં બળી સ્વાહા થઈ ગઈ હતી, જ્યારે કેટલીક નોટો અડધી બળેલી હાલતમાં પડી હતી। કચરામાં આ રીતે મોટી માત્રામાં ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે કોઈ અજાણ્યા શખ્સે પકડાઈ જવાની બીકે અથવા તપાસના ડરથી પોતાનું કાણું નાણું આ રીતે કચરામાં ફેંકી સળગાવી દીધું હોઈ શકે છે। બીજી તરફ કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ નોટો નકલી હોઈ શકે અને પકડાઈ જવાના ડરે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નોટો અસલી છે કે નકલી। જો નોટો અસલી છે તો તેને આ રીતે સળગાવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે તપાસની વિગતો બહાર આવી નથી, પરંતુ જે રીતે જાહેર સ્થળે ચલણી નોટો સળગાવવામાં આવી છે તે કાયદાકીય દ્રષ્ટિએ પણ ગંભીર ગુનો બને છે। હાલમાં ઘટના આખા સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। પોલીસ અને સંબંધિત તંત્ર આ બાબતે સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવાઓ દ્વારા તપાસ કરે તો આ નોટ ફેંકનાર અને સળગાવનાર શખ્સ સુધી પહોંચી શકાય તેમ છે। રિપોર્ટર સુનિલ ગાંજેવાલા, સુરત। आपका नाम? मेरा नाम दिनेश है। दिनेश भाई, बताइए क्या देखा है आपने और कौन सा विस्तार लगता है? ये नागसिम नगर पांडेसरा। क्या देखा है आपने? मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छीनने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई वो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं। एक जन से सलाह लिया तो उसने बोला भाई किसी का कुछ मर्डर फर्डर कुछ हुआ होगा, ये चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है, बस।